કામ કરી રહ્યા છીએ, બાકી આ કામ કરી શકાય નહીં. જો કેટલા સુધી પાણી આવી રહ્યું છે, તો ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં છે સુઈગામ અને વાવ. મિત્રો તમે આ જુઓ, ખાલી ટ્રેક્ટર હું તમને બતાવું કેટલું ડૂબેલું ટ્રેક્ટર છે. તો આ બસ આખી અહીંયા બસ ડૂબી ગયેલી હાલતમાં જોઈ લો તમે, આખું ડૂબી ગયું છે. બસની કેપેસિટી પતી ગઈ છે. બસ હવે આનાથી વધારે આગળ ચાલી શકે એમ નથી. નમસ્કાર, રામ દોસ્તો. તો આપણે જઈ રહ્યા છીએ સુઈગામ. કાલે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી તો ખૂબ જ ગંભીર પરિસ્થિતિ હતી. ગંભીર પરિસ્થિતિના જ્યારે સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થયા ત્યારે મારા પરમ મિત્ર હિતેશભાઈએ પાલનપુરથી મને કોન્ટેક્ટ કર્યો કે શું ખરેખર દિલુભાઈ ઘણી બધી જગ્યાએ કેવી જરૂરિયાત છે. મેં કહ્યું કે ફૂડ પેકેટોની જરૂરિયાત છે. તો એ આજે પાલનપુરથી લગભગ 2000 ફૂડ પેકેટો લઈને આપણી સાથે આવ્યા છે. અમે સાથે જોડાયા છે હિતેશભાઈ, હરેશભાઈ છે, મારી સાથે જગદીશ છે, બરોબર, શંકરભાઈ છે, અને આ બાજુ વાતચીત કરીએ તો કિરણભાઈ છે. અમે 6 જણની ટીમ જઈ રહ્યા છીએ અત્યારે સરહદી વિસ્તારના એવા ગામોની અંદર કે જે ગામોની અંદર સાચેમાં લોકોને ફૂડની જરૂરત છે. કારણ કે ત્યાં રેસ્ક્યુ થઈ રહ્યા છે, અમુક લોકો નથી થઈ રહ્યા, તો રાત વાસો એ જગ્યાએ કરવો પડે છે. ગામની અંદર ટેકરીઓ હોય છે, એ જગ્યાએ લોકો રહેતા હોય છે, તો ત્યાં અમુક જગ્યાએ ફૂડ પહોંચી નથી રહી. તો એવી જગ્યાએ જઈને આપણે આજે ફૂડ પહોંચાડવાનું કામકાજ કરવાના છીએ. તો મિત્રો વિડીયોની અંદર આપ ખૂબ જ ધ્યાનથી બનેલા રહેજો. તો નમસ્કાર દોસ્તો, જો અહીંથી ફૂડ પેકેટ લઈને આપણે જઈ રહ્યા છીએ, બરોબર, અને અહીંયા બધા જાય એવું કોઈ રસ્તો નથી. ફૂડ પેકેટનું વિતરણ કરવાનું હતું, પરંતુ રસ્તો કોઈ છે નહીં. અહીંયાથી આગળ ટ્રેક્ટરના માધ્યમથી જઈ શકાય છે, ટ્રેક્ટર સિવાય બિલકુલ જઈ શકાય એવું નથી. તો હવે આ સામે એક ટ્રેક્ટર પડ્યું છે, ટ્રેક્ટરને આપણે વાતચીત કરી છે કે આવે તો આપણે બધા મિત્રો દ્વારા જે ફૂડ પેકેટ છે અહીંયા જરૂરિયાતમંદ લોકોને પહોંચાડી શકાય. કારણ કે અહીંયાથી ગાડીઓ જઈ શકે એમ નથી. આગળ જુઓ, ઘણી બધી ગાડીઓ પડી છે, બધું બંધ થઈ ગયું છે, પરંતુ અહીંથી આગળ ટ્રેક્ટર જ જઈ શકે છે. કારણ કે આગળ જેમ જશો ને એમ રોડ ઉપર ખૂબ જ ઊંડું પાણી છે, જેથી ગાડી ખેંચાઈ જાય તો ગાડી ન જઈ શકે. તો અહીંથી આગળ ફૂડ પેકેટોનું વિતરણ કરવા માટે આપણે ટ્રેક્ટરનો સહારો લેવો પડશે. તો ટ્રેક્ટર જઈશું. આજે સવારથી એવું હતું કે કંઈક પુણ્યનું કામ કરીએ, કંઈક સારું કામ કરીએ, કંઈ સેવાકીય કાર્ય કરીએ. કારણ કે કાલે અહીંયા ફરતા હતા એટલે લોકોની જરૂરિયાતોની આપણને ખબર હતી. એટલા માટે આજે કાર્યક્રમ કરવા માટે જો આખી ટીમ આવી ગઈ છે. આ મારી સાથે છે જગદીશભાઈ છે, આ હરેશભાઈ છે, કુંભાડી, આ હિતેશભાઈ છે, ત્યારબાદ શંકરભાઈ છે, આ પત્રકાર છે, કિરણભાઈ છે. આ બધા જ લોકો સેવા કરવા માટે આવ્યા છે. સેવા કરવા માટે એટલા માટે આવ્યા છે કે કારણ કે કાલે જ્યારે અમારો કોન્ટેક્ટ થયો, બરોબર, ત્યારે લોકોએ કીધું કે ભાઈ જો લોકો ચાલીને આવી રહ્યા છે અહીંથી, એટલે જેવી જોઈએ એવી સેવાઓ મળતી નથી. પરંતુ કાલે જ્યારે અમારો કોન્ટેક્ટ થયો ત્યારે એવી વાતચીત થઈ કે પણ આપણે પણ ફૂડ પેકેટનું વિતરણ કરવું જોઈએ. તો પછી અમે બધા જ લોકોએ નક્કી કર્યું કે આપણે ફૂડ પેકેટનું વિતરણ કરવું જોઈએ. મિત્રો હવે આપણે બધા મિત્રો જઈ રહ્યા છીએ. ટ્રેક્ટર આવી ગયું છે ફૂડ વિતરણ કરવા માટે, અને અહીંયા ફૂડને હવે આપણે ઉપર ચડાવવાનું કામકાજ કરવાનું છે. આગળ મૂકી રહ્યા છીએ. હું તમને બતાવું તો અહીંયા ફૂડ વિતરણ, અહીંયા ફૂડનું આપણે મૂકી રહ્યા છીએ, અને અહીંથી આપણે ફૂડ લઈ અને જરૂરિયાતમંદો સુધી પહોંચવાનું છે. અને ખરેખર આ બધા જ મિત્રો છે જેમના સાથ સહયોગ આપી રહ્યા છે આવા સારા કામની અંદર. તો બધા જ લોકોનો ખૂબ ખૂબ આભાર, અને આ ખાસ જેમનું ટ્રેક્ટર છે એમનો પણ આભાર કે અમને આ ફૂડ વિતરણ માટે અહીંયાથી મંજૂરી ભરી. અને ત્યારબાદ હવે આપણે ફૂડ વિતરણ કરવા માટે અહીંથી જઈ રહ્યા છીએ આગળ. તો આપણે બધા બાય વન ટ્રેક્ટર ઉપર ચડી જઈશું. દોસ્તો આપણે ફૂડ પેકેટ જઈ રહ્યા છીએ. આપણે જુઓ કેટલું પાણી છે. પાણીની અંદર ટાયરો દેખાઈ નથી રહ્યા. ટ્રેક્ટરની અંદર અહીંયા સંપૂર્ણ પૂરગ્રસ્ત સ્થિતિ થઈ ગઈ છે સુઈગામની અંદર. આવી પરિસ્થિતિની અંદર કાંઈ પણ અહીંયા ચાલી શકે એમ નથી. આપ જુઓ, મારી સાથે હિતેશભાઈ, હરેશભાઈ, કિરણભાઈ, ત્યારબાદ જગદીશભાઈ અને શંકરભાઈ અને બધા મિત્રો છે. બીજા પણ 2 મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જેમનું ટ્રેક્ટર છે, અને એમની દયાથી જ આપણે આ કામ કરી રહ્યા છીએ. બાકી આ કામ કરી શકાય નહીં. જો કેટલા સુધી પાણી આવી રહ્યું છે, તો ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં છે સુઈગામ અને વાવ. મિત્રો તમે આ જુઓ, ખાલી ટ્રેક્ટર હું તમને બતાવું કેટલું ડૂબેલું ટ્રેક્ટર છે. તો
આ બસ આખી અહીંયા ઊભી રહી ગઈ છે, બસ આગળ જઈ શકે એમ નથી. આ બાજુ પણ એવી જ પરિસ્થિતિ છે. સંપૂર્ણ આપણે સુઈ ગામની પરિસ્થિતિ બતાવી રહ્યા. બોલેરો કેમ્પસ ડૂબી ગયેલી હાલતમાં જોઈ લો તમે, આખું ડૂબી ગયું છે. બસની કેપેસિટી પતી ગઈ છે. બસ હવે આનાથી વધારે આગળ ચાલી શકે એમ નથી. તમે જુઓ, બસને મૂકીને જવું પડ્યું, બરોબર. અને અહીંયા જે આ લોકો આવી રહ્યા છે તમને ઝૂમ કરીને બતાવું. જુઓ કેટલા સમૂહ પાણી છે, અમને સાથી સમૂહ પાણી આવી ગયું છે. અને અહીંયા આપણે એ જ જગ્યાએ આવ્યા છીએ જે જગ્યાએથી 43 કિમી નડાબેટ અને 20 કિમી નળેશ્વરી માતાનું ટેમ્પલ આવેલું છે. એટલે કે આપણે સુઈ ગામની મુખ્ય બજારમાં ફરી રહ્યા છીએ. આપ જોઈ લો અહીંયા કેટલા ઉધીના પાણી ભરાયા છે. તો ખૂબ જ ગંભીર પરિસ્થિતિની અંદર અત્યારે મારો સરહદી વિસ્તાર આવી ગયેલો છે. પરંતુ આગળ પણ તમને જોવું બતાવું કે કેવી જગ્યાએ અને કેટલી ગંભીર પરિસ્થિતિમાં લોકો છે. મિત્રો, આ બધા આપણા મિત્રો છે, પૌરાજી, બધા પત્રકાર લોકો આપણે મળી ચૂક્યા છે. અહીંયા વાવના વિસ્તારની અંદર આપણે જ્યારે આવીએ ત્યારે ભરત છે બદામ છો તો ઘણા બધા ઓળખીતા માણસો મળ્યા છે. બધા લોકો સેવાની અંદર લાગી રહ્યા છે અને આપણે પણ એ સેવાની અંદર લાગ્યા. જો આ બાજુ પણ સતત પાણી ભરાયેલું છે એટલે વિસ્તારની હાલત ખૂબ જ ખરાબ છે. ભાવેશભાઈ એક ટ્રેક્ટર ચલાવી રહ્યા છે દમદાર. ભાવેશભાઈ હોય ને આવી પરિસ્થિતિમાંથી ટ્રેક્ટરને બહાર કાઢી શકે, બાકી બીજા કોઈનું કામ નથી. અહીંયા સાથે બીજા બધા લોકો છે, હિતેશભાઈથી રહીને બધા લોકો અમે જઈ રહ્યા છે ફૂડ પેકેટ વિતરણ કરવા. તો મિત્રો, ફૂડ વિતરણ થઈ ગયું છે. ઘણા બધા લોકો આવી રહ્યા હતા અને જો હજી પણ ફૂડ વિતરણ ચાલુ જ છે. હું તમને બતાવું તો આ ઘણા બધા લોકો આવ્યા છે અને એમને બિચારા ગરીબ લોકો છે, એમને ખાવા માટેની પણ તકલીફો રહેતી હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક આવા સેવાભાવી લોકો મળતા હોય છે તો એમના હિસાબે એમની મતલબ એટલી બધી તકલીફો રહેતી નથી. પરંતુ સરહદી વિસ્તારની અંદર જે તકલીફો પડી રહી હતી ત્યાં આપણે પહોંચ્યા છીએ. આપણી ટીમ સાથે ફૂડ વિતરણ થઈ રહ્યું છે. મારી સાથે જોડાયેલા માણસોને હું તમને બતાવી દઉં છું. સતત સેવાભાવી લોકો છે અને સેવા કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો તો ફૂડ વિતરણ થઈ રહ્યું છે. લોકો સુધી સાચા અર્થની અંદર ફૂડ પહોંચી શકે અને અમને કોઈ પણ તકલીફ ન પડે એ માટે કરીને ફૂડ વિતરણ કરવામાં આવે. અહીંયા ઘણા બધા હોસ્પિટલની અંદર, આપણે સિવિલ હોસ્પિટલની અંદર ફૂડ વિતરણ કરી રહ્યા છીએ. આ જગ્યાએ ઘણા બધા લોકો છે જેમને આ ફૂડ વિતરણથી મદદ મળી શકે એવું છે. આપ જોઈ લો તો ઘણા બધા લોકો છે જે ફૂડ પહોંચી રહ્યું છે એમની જોડી સુધી. એની અંદર ફૂડ વિતરણ થયું છે અને ખૂબ બધા ફૂડને લઈને આવ્યા હતા લો, બરોબર. ખૂબ બધું ફૂડ લઈને આવ્યા હતા, બરોબર. એ ઘણા બધા લાયા છે. શાંતિ રાખો. બીજું લાવી દે. જો બીટું લઈ જો. હાલો, તો જો ફૂડ વિતરણ થઈ રહ્યા છે મિત્રો, બરોબર. હે ભાઈ, આ ચવાણું છે બનાવરાયું? સારું બનાવરાયું હે? બોલો, છે બનાવરાયું? પાલનપુર. મિત્રો સિવિલની અંદર આવ્યા હતા. હું ખરેખર ઘણા બધા લોકો એવા હતા કે જેમને ફૂડની જરૂર હતી, બરોબર. અને મારા પ્રિય મિત્ર છે હિતેશભાઈ, હર હંમેશા સેવાનું કામકાજ કરતા હોય. કાલે એમનો મને ફોન આવ્યો કે આ રીતને આપણે સેવાનું કાર્ય કરવું છે ને આપણે બધા લોકો મળીને આપણું ગ્રુપ મળીને કરીએ. અને મને પણ લાગ્યું કે ના, ખરેખર કરવું જોઈએ. તો પછી બધા જ કોન્ટેક્ટ કરીને આજે અમે આવી ગયા હતા. લગભગ 2000 આજુબાજુ ફૂડ પેકેટ હતા. બાકીના ફૂડ પેકેટ છે અહીંયા અંદર આપી દેવામાં આવ્યા છે. ભાઈ, કેટલા ફૂડ પેકેટ મતલબ અંદાજી કરાવીને લાવ્યા હતા? અમે 2000 પેકેટ ફૂડ પેકેટ કરાવીને લાવ્યા હતા. તો અલગ જગ્યાએ અમે જ્યાં સુધી પોકે ત્યાં સુધી આપતા રહ્યા. પણ હજી છેલ્લે અમને ખ્યાલ પડ્યો કે સિવિલમાં ફૂડ પેકેટ આપવા જેવા છે. તો અમે અમારી બધી ટીમ લઈને સિવિલમાં ફૂડ પેકેટ વિતરણ કર્યું. એટલે જો સરહદી વિસ્તારના ઘણા બધા ગામોમાં ફૂડ પેકેટની જરૂર રહેતી હોય છે અને અહીંયા સિવિલની અંદર પણ ઘણા બધા લોકો હતા જેમને રેસ્ક્યુ કરીને અહીંયા લાવેલા હતા. એમની મદદની અંદર આજે હિતેશભાઈ, હું અને આખી બધી એમની ટીમ, હરેશભાઈ, કિરણભાઈ, શંકરભાઈ, બધા જ લોકો આવ્યા હતા. અને એવો ઉદ્દેશ્ય સાથે આ વસ્તુ કરવામાં આવી છે કે આપણું કોઈ આ સેવાકીય કાર્ય જોવે તો એનાથી કોઈ શીખે, કોઈને મોટિવેશન મળે. કોઈ પણ સેવાકીય કાર્ય જ્યારે બતાવતા ત્યારે એનો અર્થ એવો નથી હોતો કે આપણે સેવાકીય કાર્ય કરીએ છીએ તો બતાવીએ, પરંતુ એનાથી સમાજની અંદર સારો મેસેજ જાય. અને હિતેશભાઈ, હંમેશા સેવાનું કામ હોય ને ત્યારે ગમે ત્યારે મને યાદ છે કે ગમે એક ઘરના પૈસા બગાડીને પણ સેવાનું કામ કરતા હોય. જેમ કે કોરોના હતો, આ વખતે પણ હતો,
તો આ વખતે પણ એમને અમારો કોન્ટેક કરી, અમારી ટીમનો કોન્ટેક કરી, એમની ટીમને સાથે મેળવીને જે આ કામકાજ કર્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. તો ભાઈ સરકારી તંત્રની અંદર પણ એવા અધિકારીઓ હોય છે કે જે ખુલ્લીને મદદ કરતા હોય છે ને એવું થતું પણ હોય છે. આપણે સુઈગામની હોસ્પિટલની અંદર છીએ. સુઈગામના લોકો માટે અહીંયા ટીએમસીનું આખું આ રસોડું પણ ખોલી દેવામાં આવ્યું છે. આ જુઓ રસોડું છે, આમ બાળકો માટેનું રસોડું છે, પણ અત્યારે એને ગામ લોકો માટે ખુલ્લું મેલી દેવામાં આવ્યું છે. અને અહીંયા બેન છે, એમના જોડે આપણે જરાક થોડી વાતચીત કરીશું. તો બેન, આ રસોડું કોનું હતું? સીએમડીસીમાં આવતા બાળકો માટેને અહીંયા સારવાર કેન્દ્ર ચાલે છે, પણ અત્યારે 3 દિવસ ત્યાં પૂરની જે પરિસ્થિતિ છે એને ધ્યાને રાખીને અમે અમારો સીએમડીસીનો વોર્ડ ગામના લોકોને મદદગાર થવા માટે ખુલ્લો રાખ્યો છે. બને એટલી સેવા અમે આપીએ છીએ. રસોડા પણ ખુલ્લા છે. અમે અમારી જાતે પણ એમને રસોઈ, ચા તે બધું બનાવીને ખવડાવીએ છીએ. બને એટલી મદદ અને સારવાર લોકોને અમે કરીએ છીએ. છેલ્લા 3 દિવસથી અહીંયા ગામની બધી જ વસ્તી, મતલબ અહીંયા જેટલી અમારાથી મદદ થઈ એટલી અમે એ લોકોને કરી છે ને અહીંયા છે. તો ખૂબ ખૂબ આભાર. આવા અધિકારીઓની પણ જરૂર છે, જેમને પ્રેમ હોય, જેમને દેશ સેવા હોય. અને હજી આપણે બતાવતા રહીશું અન્ય પરિસ્થિતિઓ. મિત્રો, આઈસીયુની અંદર પણ લોકોને ભરી દેવામાં આવ્યા છે. આપ જુઓ, પૂરગ્રસ્ત લોકોની અંદર નાના નાના બાળકો છે, એમને બિચારાને અહીંયા મદદ. કેમ રોવે છે બીટુ તું? કાંઈ રોવે? ચમ રોવે છે? શું થયું મને કે? અચ્છા, એને શું કરવું છે? રમવા જવું છે બહાર? તો કોઈ માર્યો તને? તો અહીંયા જો બાળકોને ઘણા બધા લોકો છે જેમને અહીંયા આઈસીયુની અંદર પણ રાખવામાં આવ્યા છે. તો મિત્રો, આવી ગંભીર પરિસ્થિતિ છે. આ ગંભીર દ્રશ્યો જે હું બતાવી રહ્યો છું, આ ઘર છોડી અને પોતાનું ઘર છોડીને અહીં રહેલા લોકોનો દર્દ વિશે જરા વાતચીત કરીએ. તો અહીંયા એક બા છે બીમાર, એમના જોડે આપણે વાતચીત કરવાની કોશિશ કરીશું. કેમ છો બા? મજામાં છો? કયું ગોમ છે તમારું? કયું ગોમ? શું ગોમ? હે? હા, રાધનપુર. પણ અહીંયા ભાગ રાખેલો છે. તો જો આ બધા લોકો મજૂરી કરતા લોકો છે, બરોબર, અને એમની હાલત અત્યારે અહીંયા મતલબ ગંભીર છે, પરંતુ અહીંયા એમને આઈસીયુની અંદર અત્યારે અહીંયા રાખવામાં આવ્યા છે. મિત્રો, હવે જુઓ, રિટર્ન આપણે જઈ રહ્યા. ટ્રેક્ટરના ટાયર ભળાતા નથી, એટલું પાણી આવી ગયું છે. આ મોટું ટાયર જુઓ તમે, કેટલા ડૂબી ગયું છે. આ જુઓ, ટ્રેક્ટર જ ભળાતું નથી. ટ્રેક્ટર ની હાલત ગંભીર થઈ જાય એવી પરિસ્થિતિમાંથી આપણે બધા જ મિત્રો હવે ફૂડ વિતરણ કરી અને આપણે સેવાકીય કાર્ય કરતા રહો, સેવાની અંદર જોડાતા રહો, લોકોને મદદ મળે એવું કોઈ પણ કાર્ય કરતા રહો. છતાં આપણને ત્યાં ટ્રેક્ટરે મદદ કરી છે, ત્યારે પણ આપણને ટ્રેક્ટર મદદ કરીએ. શું તમારું કોના ભાઈ આપણે મદદ કરી? આમનું મેસી ટ્રેક્ટર જુઓ, ટાયર આગલા તો દેખાતા જ નહીં, પાછલા ટાયર બી દેખાતા નહીં. તેમ છતાં આટલા ગંભીર પાણીની અંદરથી આપણને બહાર કાઢી રહ્યા છે, તો ખૂબ ધન્યવાદ એને પાત્ર છે. તો મિત્રો, પોનાભાઈ હતા જોડાવર ગઢથી આપણે એને મદદ કરી, અહીંયા સામેથી ક્રોસ કરાવીને આપણને છોડ્યા. હવે આપણે અહીંયા ગાડી પડેલી છે હિતેશભાઈની, અહીંયાથી હવે આપણે જઈશું. આપણે સવારથી આવ્યા હતા, સવારથી સેવામાં લાગી ગયા હતા અને હવે 4 જેવા વાગ્યા છે અને હવે આપણે રિટર્ન થઈશું. તો બધા જ લોકોને વિનંતી છે કે પોતપોતાની રીતે આવો, સેવાકીય કાર્યક્રમની અંદર જોડાઓ. કારણ કે ઘણા બધા લોકો સેવાની અંદર જોડાયા છે, પોતાના ઘરના પૈસા ભાગીને ટ્રેક્ટરો વડે લોકોને મદદ કરી રહ્યા છે, લોકોને સેવા કરી રહ્યા છે. રામ રામ મિત્રો, આપણે અત્યારે ફૂડ પેકેટ વિતરણ કરીને આવી ગયા છીએ પાછા. આપણે ગયા હતા ત્યારે આપણને અલગ વસ્તુ હતી, પરંતુ આજે પાછા આવ્યા છીએ ત્યારે અલગ જ ફિલિંગ આવી રહી છે. આપણે ફૂડ પેકેટનું વિતરણ પણ કરી લીધું અને સુઈગામના બધા જ વિસ્તારોની મુલાકાત પણ લઈ લીધી, લોકોની પણ મુલાકાત લીધી. આપણી સાથે એના એ જ ભાઈઓ છે જે ભાઈઓ સાથે આપણે ગયા હતા. હિતેશભાઈએ એમના સેવાકીય પ્રવૃત્તિની અંદર પોતાના ખર્ચે ફૂડ પેકેટ લાવ્યા અને ફૂડ પેકેટ વિતરણ કર્યું. એ બદલ એમનો પણ ધન્યવાદ. ને આપણે હવે જઈ રહ્યા છીએ અહીંથી થરાદ થઈ અને ત્યારબાદ ત્યાં ઘરે જવાના છીએ. તો હિતેશભાઈ, કેવું લાગે છે તમને ફૂડ પેકેટ વિતરણ કર્યા બાદ? ફૂડ પેકેટ વિતરણ કર્યા બાદ ખૂબ સરસ લાગે. દરેક હું એક સંદેશ આપવા માંગુ કે દરેક સેવાભાવી સંસ્થાઓને આઈને જ્યાં જરૂરિયાતમંદ લોકોને છે, જ્યાં પહોંચી નથી શકતું ફૂડ પેકેટ, ત્યાં પહોંચાડવા દરેક સેવાભાવી સંસ્થાઓને હું વિનંતી કરું છું. ના, ખૂબ ખૂબ આભાર આપ, કારણ કે સેવાકીય કાર્ય કરતા હોય છે. આજ અમારી સાથે હરેશભાઈ જોડાયા હતા, જગદીશભાઈ છે, બરોબર, શંકરભાઈ છે અને કિરણભાઈ છે. જોકે આમ તો બધા સેવાભાવી જ લોકો છે. શું કહેવું છે તમારું ભાઈ આજે ફૂડ પેકેટ વિતરણ કર્યા પછી એક સંદેશ લોકો માટે? બસ એમ કે એક સેવા કરવાનો લાભ મળ્યો અને લોકો કેટલા અહીંયા આપણને એવું લાગતું હતું કે વરસાદની ક્યાં ઈચ્છા રહે ને ત્યાં એટલા લોકો હેરાન થતા હતા,
તો આજે એમનો સેવાનો મોકો મળ્યો એ બદલ હિતેશભાઈની ખૂબ ખૂબ આભાર. ચલો દાદુ, તમારું શું કહેવું છે? હિતેશભાઈએ ખૂબ સારું કાર્ય કર્યું છે, હા, એના બદલ ધન્યવાદ છે, ખૂબ ખૂબ આભાર. અમારા એરિયામાં આવીને લોકોને જેને જરૂરિયાત જેવી હતી એવી પૂરી પાડી છે અને લોકોને એની સંદેશ પણ આલે છે, તમે બધા આવો એમ. કિરણભાઈ ધારાસભ્ય કેમ હતાઈ રહ્યા છે? કિરણભાઈ કંઈ કહેવા નથી માગતા, પરંતુ મિત્રો એક આનંદ આવ્યો, ખરેખર આનંદ આવ્યો, ખરેખર અનેરો આનંદ છે. બરોબર, હિતેશભાઈ તો સેવા કરતા, પણ હાથે આજે અમે જોડાયા તો અમને પણ આનંદ આવ્યો ને લોકોની એક સેવા કરવાનો મોકો મળ્યો, એ બદલ એમને પણ ધન્યવાદ, સૌ મિત્રોને પણ ધન્યવાદ. અને આવી સેવાકીય પ્રવૃત્તિઓ આપ સૌ કરતા રહો તો આપ સૌ લોકોને પણ ધન્યવાદ.